4 પ્રકારના સંબંધો હોય છે જીવનમાં, અને તમને આ બધા વચ્ચે ડિફરન્શિએટ કરતા આવડી ગયું તો તમે લગભગ સંબંધોમાં ક્યાંય છેતરાશો નહીં. પહેલો છે ભાવુક સંબંધ, કે જે અમુક ખાસ લોકો સાથે બને, પ્રેમી હોય, પ્રેમિકા હોય કે અમુક મિત્રો, બસ 2 થી 4 લોકો જ હોય ખાલી આમાં. અને જો એની જગ્યાએ 40 થઈ જાય ને તો તમારે બધી જગ્યાએ ભીખ માંગવાનો વારો આવે, લાગણીના પર્સપેક્ટિવથી હું કહું છું. બીજો સંબંધ છે હિત માટે. પ્રોફેશનલ લાઈફમાં જે બધા સંબંધ બને એ બધા એકબીજાને જરૂર પડે, કામ આવે એવા. પેલા રાજકીય સુરક્ષા માટે પણ આવા સંબંધો બનતા. જેમ કે કોઈ એક નબળું રાજ્ય હોય એ લગ્નના વ્યવહારો કરતું શક્તિશાળી રાજ્ય સાથે, કે જેનાથી એને એટેકની બીક ન લાગે. ત્રીજો સંબંધ છે ધર્મનો, એટલે કે લોહીનો સંબંધ, બ્લડ રિલેશન. તમારી વંશાવલીમાં જે લોકો હોય એની સાથે તમારો કેટલો પણ અણબનાવ હોય એને તમે મિટાવી નહીં શકો. સમય હવે તમારે એ બધું ફેસ કરવું જ પડશે. તમે તમારી બેન સાથે, ભાઈ સાથે, મમ્મી સાથે, પપ્પા સાથે, એ બધા સાથે કોઈ પણ પ્રકારે સંબંધો તોડી નહીં શકો. ચોથો સંબંધ છે મસ્તી માટેનો સંબંધ. એને ગમે એની હારે બેઠા હોય ને ગમે ત્યારે ચા પાણી પીવાનો સંબંધ હોય, કે ફરવા ગયા હોય તો 4-5 દિવસ પૂરતા સાથે રખડી લીધું. નો સ્ટ્રિંગ્સ અટેચ વાળો સંબંધ. આમ તો કોઈ જવાબદારી કે કોઈ ટેન્શન તમારે આમાં હોતું નથી. એટલે આ 4 સંબંધોની વચ્ચે કયા સંબંધો ક્યાં તમારે મૂકવા એ જો તમને આવડી ગયું તો બસ થઈ ગયું.